नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी भुजेन्द्र सुमंगलम नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव नियुक्त निराधार समय सार गाथा बस मौके भावा છે ને આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવ થાય છે તે બધા વ્યવહાર નહીંના વિષય હોવાથી વ્યવહાર નહીં તો પરાશ્રિત છે. અત્યારે આ સિદ્ધાંત સિદ્ધ કરવો, નહીતર તો પર્યાય પોતે છે વ્યવહાર છે અને વસ્તુ છે તે નિશ્ચય છે. નય અધિકારમાં આવે છે કે પ્રમાણ છે તે પૂજ્ય નથી, નિશ્ચય તે પૂજ છે. એમ કે જેમાં પર્યાયનો નિષેધ વર્તે છે, દ્રવ્યનો આશ્રય વર્તે, આદર વર્તે છે, બાકી તે નિશ્ચય નહીં પૂજ છે. ત્યાં તો વ્યવહાર પર્યાય છે એટલે એને વ્યવહાર કરીને નિષેધ કર્યો. એથી અપેક્ષા નથી લેવી. અહીંયા તો આત્માને ન્યાય સમજાય છે, થોડો ન્યાય પણ મોટો ફેર છે. પરના નિમિત્તથી થતા અનેક ભાવો, શુભ અને અશુભ, રાગ, તે બધા વ્યવહાર નહીંના વિષય હોવાથી, તે બધા વ્યવહાર નહીંનો વિષય હોવાથી ઓલો જે પહેલો કયો એ બીજો, આ બીજો. પહેલો કયો એ તો પર્યાય પોતે વ્યવહાર નહીં છે. અત્યારે એ વાત અત્યારે નથી. અત્યારે તો પરાશ્રિત જે ભાવ થાય, હા હા, પરાશ્રિત તો શું છે ને, એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. તે બધા વ્યવહાર નહીંના વિષય હોવાથી વ્યવહાર નહીં તો પરાશ્રિત છે. બીજી રીતે કહીએ તો આત્મા જે વસ્તુ છે તેમના પર્યાયનો નિમિત્ત રાગનો તો નિષેધ કરતા એવા શીખે છે, પણ જે અબદ્ધ સ્વરૂપ જે નિશ્ચય છે, અબદ્ધ જ્ઞાયક સ્વભાવ, શિવાનંદ વિજ્ઞાન ઘન ધ્રુવ જે નિશ્ચય છે તેનો પણ વિકલ્પ કરે તે નિષેધ છે. બે પ્રકાર. અહીંયા નિશ્ચયને આશ્રિત મુનિવર મુક્તિને પામે એમ કે છે. એ વિકલ્પ વાળી નહીં, એ ત્રિકાળી જ્ઞાય ભાવનો અવલંબનનો આશ્રય તે નિશ્ચય નહીં. અને ત્યાં આગળ જે કીધું કે હું અબદ્ધ છું, એક છું, શુદ્ધ છું, એ વિકલ્પ છે, એનો નિષેધ કર્યો છે. ભાઈ કેમ શું વાત કાલે શુદ્ધનું કે 144માં નૈયાતિક્રાંત કહ્યું, એક જ પક્ષે કહ્યું, એમ નહીં કે બીજો પણ પક્ષ છે. ત્યાં નિશ્ચયને આશ્રિત મુક્તિ થાય એક જ સત્ય છે,
વ્યવહાર છે ખરી, પણ તેને આશ્રય ને તેનું અવલંબન મુક્તિનું કારણ નથી. એટલે આ એ છે ને આ એ છે એમ આ નથી. અને એ શુદ્ધનો અર્થ પુણ્યાધિકારે નયના વિકલ્પથી રહિત કર્યો. ત્યારે જયસન આચાર્યએ શુદ્ધનો અર્થ એવો કર્યો છે, એ શુદ્ધનો રાગાદી ભાવ કર્મ રહિત. એ તો એનો વિકલ્પ ટીકા છે સંસ્કાર. આત્મા રાગાદી રહિત ભાવ કર્મ રહિત એ નિશ્ચય છે. અને અહીંયા પર્યાયનો વ્યવહાર ન લેતા પર આશ્રિત ભાવ થાય તેને વ્યવહાર નહીં કહેવામાં આવ્યો છે. હા હા હા, સમજાય છે કઈ? વ્યવહાર નહીં, પરના નિમિત્તથી અનેક ભાવો થાય છે તે બધા વ્યવહાર નહીંનો વિષય એમ કીધું. પર્યાય વ્યવહાર નહીંનો વિષય છે એ અત્યારે ન લીધું. સમજાય છે ભાઈ? નહીં તો પર્યાય વ્યવહાર છે. પંચાયત જાયકાર તો પર્યાય માત્ર વ્યવહાર છે. ચાહે તો કેવળ જ્ઞાન વગેરે મોક્ષની પર્યાય હોય. જીવના બે ભેદ પાડવા બંધને મોક્ષ એ વ્યવહારનો એનો વિષય છે. સમજાણું કાંઈ જીવણું છે ભાઈ? આ તો દિવાળીનો દિવસ છે. ભગવાનનો મોક્ષ વધાર્યા છે. હે હા હા હા, એ મોક્ષની પ્રથમ ક્રિયા એ વ્યવહારનો આશ્રય છોડીને સ્વભાવનો આશ્રય કર્યો ત્યારે પ્રથમ સંગત દર્શન થયું હતું. સમજાય છે કાંઈ? હા. અને છેલ્લે તો એ યોગનું કંપન પણ છૂટી જઈને અકંપ જ્ઞાયક ભાવમાં સ્થિર થયા. કેવું જ્ઞાન તો હતું, ચારિત્ર્ય હતું, બહારને ગુણસ્થાનની અપેક્ષાએ, પણ આત્માનું જે ચારિત્ર્ય જેમ પૂર્ણ જોઈએ તે નહોતું. તેરને પણ હા હા હા, એ આત્મા આચરણ જે એકાકાર પૂર્ણ થાય તે જ સમય તેનો વ્યય થઈને મુક્તિ થાય. હા હા, એને ત્યાં સુધી વ્યવહાર લીધો. કેમ કે અસિદ્ધ ભાવને વ્યવહારમાં નાખ્યો છે. એ શું કહ્યું? જે ઉદય ભાવ ગણ્યા છે શાસ્ત્રમાં આવે છે ને, એમાં અસિદ્ધ ભાવ તે ઉદય ભાવ છે. તે 14મા ગુણસ્થાન સુધી અસિદ્ધ ભાવ છે. હા 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 હા, સિદ્ધ નથી. સંસાર છે એટલો ત્યાં સુધી હજી. એ વ્યવહારનો તો અહીંયા અત્યારે વાત નથી કરતા. અત્યારે તો પરને આશ્રિત જેટલો ભાવ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, પંચપરમેષ્ઠીનું સ્મરણ વગેરે, એ પરના નિમિત્તથી જે અનેક ભાવ અહીં ભાષા છે, પરના નિમિત્તથી, પર્યાય નહીં પણ પરના નિમિત્તથી જે ભાવ થાય, તે બધા તે અનેક ભાવો થાય છે. પાસે છે ખરા ભાવો થાય છે એમ કીધું છે ને? હે સમજાય છે કાંઈ? આત્મામાં પરના આશ્રયથી ભાવ થાય છે ખરા, છે ખરા, પણ તે બધા વ્યવહારનો એનો વિષય હોવાથી આવું કામ. વ્યવહાર નહીં તો પરાશ્રિત છે,
હા હા એ તો પરાશ્રિત છે. અત્યારે આટલું અહીં લીધું છો ત્યાં તો અસીધ સુધી વ્યવહાર નહીં લીધો. હા હા અને આમ તો 12મા ગુણ સ્થાન સુધી અશુદ્ધ નહીં લીધી છે. અને અશુદ્ધ નહીં એમાં વળી શુદ્ધ ક્યાંથી આવ્યું એમ કે ન્યાય પૂછ એમ પ્રશ્ન કહેવાય ક્યાંથી આવ્યું કે 12મા ગુણ સ્થાન સુધી અશુદ્ધ નહીં છે. હજી કેવલ પૂર્ણ નથી અને સિદ્ધ દશા નથી. હા 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 જેની વાત છે ભાઈ. અરે આવે કાળે નહીં સમજે પ્રભુ કેવી સમજશે. હા હા એને અહીંયા અસિદ્ધ ભાવને વ્યવહાર તરીકે અહીં ગણ્યો નહીં અત્યારે. તેમ પર્યાયને વ્યવહાર તરીકે છે કેવું એને પણ અત્યારે એને ગણ્યું. બે વાત. હા ધીમેથી સમજવાની વાત છે ભાઈ. આ તો નારદ વિતરાગનો બહુ સૂક્ષ્મ પ્રભુ. જેટલો પરને આશ્રિત થાય વ્યવહાર તેને અહીંયા અત્યારે વ્યવહાર કહેવામાં આવે છે. હા હા દયા દાન ભક્તિ પૂજા વ્રત તપ ઉપવાસ આદિ એ બધા વિકલ્પો છે. હા હા એ બધા પરને આશ્રિત થયેલા ભાવ છે. અને જે એક પોતાના સ્વાભાવિક ભાવ છે. જોયું અહીં પર્યાય ન લીધે હવે નહીં તો અશુદ્ધ પર્યાય છે તે પરને આશ્રિત વ્યવહાર શુદ્ધ પર્યાય ન લીધી. અહીં તો સ્વાભાવિક ભાવ જે ત્રિકાળ છે હે ત્રિકાળી જ્ઞાય ભાવ. પરિણામ ભાવ શબ્દ તો પરમાણુમાં પરિણામ ભાવ પણ છે. એથી અહીં જ્ઞાય ભાવ આપ્યો છે. સમજાય છે કાંઈ? કારણ પરિણામી ભાવ તો છે દ્રવ્યમાં ધ્રુવમાં પરિણામિક ભાવ પરમ પરિણામિક ભાવ બધામાં છે. પણ આને પરમ પરિણામિક ભાવ ન કહેતા એને જ્ઞાય ભાવ કહ્યો. કેમ કે જ્ઞાન સ્વરૂપ જે ત્રિકાળ છે. હા હા એવા જ્ઞાયક ભાવને પરમ પરિણામિકમાં નાખીને તે એક પોતાના સ્વાભાવિક ભાવ એ જ્ઞાયક ભાવ ત્રિકાળ. પર્યાય ન આવે. નિર્મળ પર્યાય પણ આમાં ન આવે. નહીતર ઓલામાં પરાશ્રિત વ્યવહારનો નિષેધ તો નિર્મળ પર્યાયની ક્યાં વાત હવે? અહીં વાત નથી. પરાશ્રિતનો નિષેધ જે તારે નિર્મળ પર્યાય છે એ સ્વનો આશ્રય કરે છે. હા 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 ગજબ વાત છે. એથી પર્યાયને અન્વયતા સ્વાભાવિક ભાવ છે તે નિશ્ચયનો વિષય. પણ એ કરે છે કોણ? નિર્મળ પર્યાય જે છે નિર્વિકલ્પ પર્યાય છે એ ટીકાનો વિષય કરે છે. સમજાય છે કાંઈ? હા હા કઈ શૈલી અને કઈ ઠેકાણે કઈ અપેક્ષા છે એ જાણ્યા વિના એકાંત કરી નાખે. અને અહીં તો એકાંત છે કે નયાતિ ક્રાંત વિકલ્પાતીત થાય તેને સમ્યક દર્શન થાય. એકાંત છે. એને વળી બીજો પણ પક્ષ છે વિકલ્પથી થાય એવો પક્ષ છે નહીં. એટલે લખ્યું ને કે આ પણ તત્ છે ને આ પણ તત્ છે. આ તો આ એક ભાઈ વાંચી આપ્યું પુસ્તક આપ્યું અવિરુદ્ધ નિર્ણય ત્યાં આવ્યો હતો દવા
વ્યવહારમાં આય તો છે, આય તો છે, આય તો છે, આય તો અવિરોધ નિર્ણય. અરે ભગવાન, પ્રભુ તારી મુક્તિ થાય એમ કરવું છે, તારે શું કરવું ભાઈ? અહીં તો એકાંત સ્વદ્રવ્યનો આશ્રય લેતા સમ્યક દર્શન થાય, એકાંત છે. એમાં કથનચિત વિકલ્પથી પણ થાય, કથનચિત વ્યવહારથી સંકિત થાય, એમ છે નહીં ભાઈ. પરમ સત્ય પણ થોડું અમૃત જોવું જોઈએ. હા 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 હા. મોટી લાંબી લાંબી વાતો કરે, સત્ય તો અંદર પત્તો ન ખાય. હા હા હા. પરમાત્મા એ કહેલું સંતો જાહેર કરે છે. હા 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 ભાઈ, વ્યવહાર પોતાનો સ્વાભાવિક ભાવ જે છે ત્રિકાળ્યો અહીંયા, તે જ નિશ્ચયને નો વિષય હોવાથી નિશ્ચય નહીં આત્મા આત્મ છે, પણ એ આત્મા આશ્રિત છે, એ પર્યાય કરે છે આશ્રિત. એટલે પર્યાયને ન લેતા પર્યાય નિશ્ચયનો આશ્રય કરે છે, તે વસ્તુ છે. સમજાણું કાંઈ? પર્યાય પરનો આશ્રિત કરતા હતા એ વ્યવહારમાં ગયો. હવે જે પર્યાય સ્વનો આશ્રય કરે છે એ પર્યાય ન લીધી એનો આશ્રય જે નિશ્ચય છે તે ભાવ વસ્તુ છે. સમજાણું? વિષય કરે છે તો પર્યાય. શું કીધું? સમજાણું? પછી બીજું ન્યાયક ટીકાઓ ભગવાન એને વર્તમાન જ્ઞાનની પર્યાયથી જ્ઞેય બનાવીને વિષય બળ કરે છે. પણ અહીંયા એ કે છે કે પર્યાય એનો વિષય કરે છે એમ ખુલ્લું ન કહેતા સ્વાભાવિક ભાવ નિશ્ચયનો વિષય છે એમ કહેતા જ એ પર્યાયનો વિષય સ્વાભાવિક છે એમ આવી જાય છે. સમજાય છે કાંઈ? ગાથા એવી છે. હા હા હા. અરે પ્રભુનો માર્ગ છે, સર્વજ્ઞ ત્રિલોકનાથ. ત્યાં એમ નથી કહ્યું કે સ્વાભાવિક નહીને સ્વાભાવિકને આશ્રયથી પણ મુક્તિ થાય અને પરાશ્રયથી પણ મુક્તિ થાય, એમ નથી કહ્યું. બે પ્રકાર એમ કે નથી, બે પ્રકાર જાણવા માટે ભલે હો તેમ એમ એ નથી કહ્યું કે નયાથી ક્રાંતથી જ મુક્તિ થાય, સંકિત થાય, અને નયથી પણ નયના વિકલ્પથી પણ સંકિત થાય, એમ એને કામ નથી કર્યું. શું કહ્યું? એ 144માં નયાથી ક્રાંત કીધું. અહીં નિશ્ચયને આશ્રિત મુનિવરો મુક્તિ પામે એમ કહ્યું. ત્યાં નિશ્ચયનો એનો જે વિકલ્પ છે એનાથી રહિત નિર્વિકલ્પથી વસ્તુ છે, એ નયાથી ક્રાંત છે. અહીંયા નિશ્ચય નહીં એટલે વિકલ્પ નહીં, એ કીધું ને. સ્વાભાવિક ભાવ છે તે નિશ્ચયનો વિષય હોવાથી, ત્રિકાળી જ્ઞાયક ભાવ તે સમ્યક દર્શનનો વિષય હોવાથી અથવા સમ્યક જ્ઞાનનો વિષય હોવાથી, હા, વિષય કરનાર તો પર્યાય છે, કારણ એનો વિષય જે છે નિશ્ચય એ જ્ઞાયક ત્રિકાળી ભાવ છે. હા હા. આવું નવરા કીધી નવરા. હા હા. અરે આવા ચાણા ક્યારે મળે ભાઈ? વિતરાગ ત્રણલોકના નાથની વાણી એ ક્યાંય જગતમાં છે નહીં. હા હા. એના વાળામાં રહ્યા છતાં અહીં બપોર આવ્યું છે ને. સમયમાં જૈન દર્શનના વાળામાં રહ્યા છતાં
જેને ભ્રમણા છે હજી અજ્ઞાનની રાગથી થાય નિમિત્તથી થાય ને એ બધા સંસાર તત્વ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. હા 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 સમજાણું કાંઈ એ બપોરે વળી આવે તારે હજી હા તો એક પોતાના સ્વાભાવિક ભાવ પાઠમાં એમ હતું ને આત્મ આશ્રિત એટલે પોતાનો આશ્રિત એક પોતાનો સ્વાભાવિક ભાવ એક જ ટીકાવાળી ભાવ. પર્યાય વિષય કરે એનો પણ પર્યાયનો વિષય સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નહીં. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નહીં, એનો વિષય ત્રિકાળ. એક જ્ઞાન પ્રધાન કથનમાં એમ આવે સર્વશુદ્ધમાં એવું છે પ્રવચન વિનાયક અને જ્ઞાન બેની પ્રતીતિ તે સમ્યક દર્શન જ્ઞાન પ્રધાન કથન છે. હા 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 જેની વાત છે ભાઈ. હા હા વિનાયક સ્વરૂપ ભગવાન અને જ્ઞાન નવતત્વનું આદિ યથાર્થ જે જ્ઞાન છે બેની પ્રતીતિ તેને સમ્યક દર્શન કહેવાય, જ્ઞાન પ્રદાન કથન છે. હા 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 દ્રષ્ટિ પ્રદાન કથનમાં એકલો ત્રિકાળી જ્ઞાયક ભાવ. એની પર્યાયમાં જ્ઞાન આવી ગયું પરનું, પણ એ પરનું જ્ઞાન છે એ લક્ષ્યને છોડી દઈને એ પરનું જ્ઞાન છે એનું લક્ષ્ય છોડી દઈને છે જ્ઞાન પરનું ખરું એમાં, પણ તે પર્યાય અંદરમાં વાળી છે છતાં પરનું જ્ઞાન તો એમાં છે પણ ઉપયોગ વાળ્યો છે અંદરમાં એટલે એને સ્વવિનયમાં એનો ઉપયોગ છે. હા 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 સમજાણું કાંઈ. એથી જે પર્યાયમાં જ્ઞાન છે સદ્રવનું કે એ કઈ વયું જતું નથી પણ ત્યાં ઉપયોગ નથી હવે. હા હા સમજાણું કાંઈ. એક કેટલીક ઠેકાને ભાઈ એક શબ્દ આવે ત્યાં શુદ્ધ નો અર્થ કર્યો છે અને કેટલીક ઠેકાને શુદ્ધ આવે ત્યાં એકનો પણ અર્થ કર્યો છે. શુદ્ધ ને અર્થ એક ઘણા અર્થ આવે છે બધા ખ્યાલમાં ઘણા છે. ઘણા અર્થ કે અહમ મેં ખરો શુદ્ધો 38 ગાથા 73 ગાથા શુદ્ધ નો અર્થ અમુક કર્યો છે તે. હા 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 એ તો કે છે પ્રભુ બહુ ટૂંકી વાત છે. જેટલો પરાશ્રી ભાવ વિકલ્પ ઉઠે ચાહે તો દયાનો વિતરાગની ભક્તિનો અને ભગવાનના સ્મરણનો એ બધો વ્યવહાર પરાશ્રિત હોવાથી હા હા નિષેધવામાં આવ્યો છે. હા હા એક પોતાનો સ્વાભાવિક ભાવ છે નિષેધવામાં આવ્યો હજી પછી કહેશે. તે નિશ્ચય તે જ એકાંત છે તે જ નિશ્ચયને નો વિષય. અહીં વિકલ્પ વાળી નિશ્ચય નહીં નથી લેવી. સમજાણું કાંઈ. જે 44 કે વિકલ્પ વાળી નિશ્ચય નહીં આવે છે ને આ બધાને શુદ્ધ છો ને એક છો ને એ પણ વિકલ્પ એ વિકલ્પ તેથી શું ત્યાં તેમ લીધું ત્યાં સુધી આવ્યો તેથી શું વ્યવહાર છોડીને નિશ્ચયના અહીં સુધી આવ્યો. હા હા હે એ આંગણું ક્યારે કહેવાય અંદર જાય તો આંગણું કહેવાય નહીં તો એ આંગણે આવ્યો તો તેથી શું એમ કીધું ત્યાં તો ઈશ્વર ક્યાં
हिंदी में ही। इससे क्या વ્યવહારની ક્રિયાકાંડમાં દયાદાન વર્તવું તો લગભગ છોડ્યું અને તો છોડાવતા આવ્યા છીએ પહેલેથી એમ કહ્યું છે અર્થમાં છે. પણ નિશ્ચયનો વિષય જે છે એક રૂપ અબદ્ધ ને સ્પષ્ટ ને શુદ્ધ ને ચૈતન્ય અખંડાનંદ એવો જે વિકલ્પ છે તેને પણ છોડાવવા માટે તેથી શોધ આપવું ત્યાં સુધી તને સમ્યક દર્શન નથી. ત્યાં એમ ન કહ્યું કે એમાંથી સમ્યક દર્શન છે અને એનાથી રહિત થાય ને સમ્યક દર્શન એમ અનેક કામ નથી કર્યું. વસ્તુ તો આવી છે ભાઈ, એને બે ન બેસે એ જુદી વાત છે. પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથનું આજ્ઞાનું સ્વરૂપ તો આ છે. પોતાને આશ્રયથી ભાવતી નિશ્ચય નહીંનો વિષય ધ્યેય, વિષય નામ ધ્યેય, નિર્મળ પર્યાયનો ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે. એ તો 320 આવી ગયું છે કે ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે? સમકીર્તિ કે જે સકળ નિરાવરણમ અખંડ એક. એ કયો ત્યાં એ કયો જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક ભાવ પરમ લક્ષણ પર નિજ પરમાત્મા દ્રશ તે જ હું છું એમ પર્યાય એમ જાણે છે. પર્યાય એમ માનતી નથી, હું પર્યાય એ પછી પેલો પર્યાય હું છું એમ માને છે. નિજ પરમાત્મા દ્રવ્ય આ નિશ્ચયનો વિષય કીધો. ઝીણું છે ભાઈ. હવે તો ઘણા વર્ષ ત્યાં તો 45 તો દિવાળી હાલે છે પરિવર્તન પછીની. 45 વર્ષ હાલે. ઝીણું તો આવે વિષય જાય એવો છાદરી પરાશ્રિત વ્યવહાર પર્યાય વ્યવહાર એમ તો પંચાયત જાય કે પર્યાય માત્ર વ્યવહાર દ્રવ્યથી નિશ્ચય. ત્યાં પર્યાય પણ ભેદ છે ને. ચાહે તો કેવળ જ્ઞાન પણ સદભૂત વ્યવહાર એનો વિષય છે. સદભૂત વ્યવહાર એનો વિષય, નિશ્ચયનો વિષય નથી. નિશ્ચયનો ધ્યેય તો ત્રિકાળી જ્ઞાયક ભાવ. પરમ સ્વભાવ ભાવ. જો કે મોક્ષ માર્ગના નામ આવ્યા છે દ્રવ્ય સંગ્રહમાં 65 નામ આવ્યા છે મોક્ષ માર્ગના નામ. એમાં એક પરમ પરિણામી ભાવ એ ગણ્યો છે, પણ એ પરમ પરિણામી ભાવ પર્યાય છે. સમજાણું ક્યાંય એ વાત થઈ ગઈ હમણાં 2 કલાક. પરિણામ ભાવ આવ્યો છે, શુદ્ધ ઉપયોગ આવ્યો છે. હા તો બધા શુદ્ધ ઉપયોગનો પ્રશ્ન હતો સતીશભાઈનો કે આ લોકો માગે છે વારંવાર કે તમે સંકિત થાય શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ સંકિત ક્યાંથી લગા? જતીશભાઈનો પ્રશ્ન લોકો પૂછે ને ભાઈ. વિકલ્પ છે એનાથી અતીત થાય ત્યારે એ ઉપયોગ ક્यों કહેવાય?
અમે તો સીધો ઉપયોગ લાવો કે સંકેત, પણ એમાં સીધો જ છે બાપુ. રાગનો જે ઉપયોગ છે એ અશુદ્ધ છે, પરાશ્રિત આખરે. અને જે ઉપયોગ અંતરમાં ગયો, નિર્વિકલ્પ ઉપયોગ થયો, એ ઉપયોગ શું છે? પ્રથમ ઉત્પન્ન થતા કાળે, પછી એની પરંતિ રહે, પછી વિકલ્પ આવે. વિકલ્પ સહિત પણ સંકિત હોય, નિર્વિકલ્પ સહિત પણ સંકિત હોય. પણ સંકિત થવા કાળે સંકિત વિકલ્પ સહિત થાય એમ નહીં. સમજાય છે કાંઈ? હા હા. સંજ્ઞક દર્શન થવા કાળે તો નિર્વિકલ્પ દ્રષ્ટિથી સમ્યક થાય, પણ પછી સવિકલ્પ દિશા હોય છતાં સંકિત રહે, અને નિર્વિકલ્પ થાય ત્યારે પણ સંકિત રહે હોય. એ અંદર એકાગ્રતા અનંતાનંદનો ભાવ માત્ર લાગ્યો છે. પણ હવે એ લોકો તો આચારનું પણ કથન માગે છે ને. કલસ્ટિકામાં છે કે તમે સમ્યક જ્ઞાનની વાતો કરો છો. આખો સમ્યક દર્શનની મોક્ષ માર્ગ 3 છે કે સમ્યક દર્શનમાં 3 આવી જાય છે. 2-3 ઠેકાણ છે કલસ્ટિકામાં, ખબર છે ને? હા હા. પણ એ તો એ નહીં, અમારે તો આચારનું વચન લાવો. એમાં છોકરાઓ જાય છે ને વ્યાખ્યાન કરવા, ત્યાં એમાં ગયા માગીએ. જ્યોતિષભાઈ ગયા હતા ત્યાં માગતા છે. અરે પ્રભુ પણ શાંતિથી વિચાર બાપા, ભાઈ આ તો પક્ષની વાત નથી. હા હા હા. જયારે રાગ ને નિમિત્તથી ભિન્ન પડે છે ત્યારે તે ઉપયોગ પહેલો કયો કહેવાય? એકલી પ્રણતિ થઈને થઈ છે. પ્રણતિ તો છે, પણ તે ઉપયોગ થઈને પ્રણતિ થઈ છે. હા હા. આ તો નિશ્ચયનો આશ્રય વિષય છે, એ ઉપયોગનો વિષય છે. એટલા સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? કારણ વિષય છે એ પર્યાયનો વિષય છે ને. વિષય છે એ વિષયનો વિષય નથી. પર્યાયનો વિષય છે. તો પર્યાય નિર્વિકલ્પ પર્યાય છે. નયાતી ક્રાંત જે કીધી એ તો શુદ્ધ ઉપયોગ કીધું. એ શુદ્ધ ઉપયોગનો વિષય છે એટલે સ્વીકારીએ. વાત એવી, પણ હવે આખું કામ અત્યારે ગરબડે ચડી ગયું છે અને લોકોને હેલું આ કંઈક કડીમાં 1-2 ધારણ કરે, કંઈક ક્રિયાકાંડ કરે, કંઈક અફવા કરે, લોકો હાર કરે, એકલો રહે, બહાર જંગલમાં રહે, એવી ક્રિયાકાંડમાં માટીમાં આવી ગયા જગતને. વસ્તુ પડી રહી કોઈ. સમજાય છે કાંઈ? ગુજરાતી તો હવે સમજશે. હા તો કે છે કે જે એકના અર્થમાં શુદ્ધિ વપરાય છે અને શુદ્ધનો અર્થમાં એક પણ વપરાય છે. એક પોતાનો શુદ્ધ સ્વાભાવિક ભાવ છે, તે જ નિશ્ચયનો વિષય હોવાથી નિશ્ચય નહીં આત્મા આશ્રિત છે, ત્રિકાળને આશ્રિત છે. આશ્રય કરનાર પર્યાય છે, પણ આશ્રય છે ત્રિકાળનો. સમજાય છે કે આમાં આશ્રય કરે છે તે પર્યાય છે, પણ તે પર્યાયનો આશ્રયવાન વસ્તુ છે તે ત્રિકાળી છે. આ તો ટીકાનો સાદી ભાષાનો અર્થ કર્યો. ટીકામાં છે એનો હેમચંદ્ર કોણ જયચંદ પંડિત હતા, એને સાદી ભાષામાં કહી નાખ્યું. અધુષાન પણ વ્યવહાર નહીંનો વિષય છે. હવે એમ બે સિદ્ધ કરીને હવે શું કે છે
પર્યાય વ્યવહારનો વિષય છે એમ ન લેતા. હા હા હા, પરનું કરી શકું, પરમાં પરથી મારામાં થાય એવું જે એકત્વ અધુષા મિથ્યાત, હા હા, એને વ્યવહારનો વિષય લીધો છે. સમજાણું કાંઈ? હા 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 હા, આવી વાતો છે. બહેનો દીકરીઓ બધા અજાણ્યા હોય અભાઈ એને તો શું કે હું આ માંડી છું એમ તો કેમ જ સમજ કે અરે ભગવાન તું પરમાત્મા થવાને લાયક છો. ખ્યાલ આવ્યો નતો હવાઈમાં? હા હા હા, હવાઈનો વિચાર કરતા ધર્મી તો એમ વિચારે છે, હા બધા જેવો પરમાત્મા થાવ, કોઈ વિરોધી ન રહો, કોઈ સાધકપણે પણ ન રહો. વિરોધી તો એના તત્વનો છે, પણ એ ન રહો અને સાધકપણે પણ ન રહો. આના વિજય અને હવાઈ વિજય ધર્મધ્યાનનો બીજો બોલ છે. એ હવાઈ વિજયમાં આવો અર્થ કર્યો છે દરેક સંગ્રહમાં. બધા જેવો ભગવાન થાવ, પરમાત્મા થાવ, પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ. પ્રભુ તમે દુઃખી છો. આવ્યું તો ને ખ્યાલ નહીં? હવાઈ વિજય દ્રઢ સંગ્રહમાં ધર્મ ધ્યાનના આજ્ઞા વિજય, હવાઈ વિજય, વિપાક વિજય એવા બોલ છે ને, એમાં હવાઈ વિજયમાં આવો તો હરક્યો છે. બધા આત્માઓ પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ, મુક્ત થાવ. હા હા, એવો હવાઈ વિજયમાં ધર્મી વિચાર કરે છે. હા હા હા, કોઈ વિરોધી છે નહીં. ભગવાન દ્રેવ તો ભગવાન સાધર્મી છે. જેવો દ્રેવ છે આનંદનો નાથ ને જેવો આ છે એવો એ છે તો સાધર્મી છે. પર્યાય છે તેનો ખ્યાલ કરીને કે છે એ પર્યાય પણ છોડી દે હવે અને પરમાનંદને પ્રાપ્ત થા પ્રભુ. હા હા હા, પરમાત્મા મુખ વધાર્યા. હા હા, તો તું પણ આત્મા છો ને નાથ. હા હા હા, તો તું એ પરમાનંદની પ્રાપ્તિ કરીને મુક્તિ થાય ને પ્રભુ તારી. કોઈ વિરોધ ન રહો. હા હા હા, એ આવી વાતો છે. હવે અહીં શું કે છે? અધુષાન પણ વ્યવહાર નહીંનો જ વિષય છે. અને પણ નાખ્યો ને એટલે પર્યાય છે એ વ્યવહારનો વિષય છે, પણ હવે અત્યારે અધુષાન પણ વ્યવહારનો વિષય નાખે છે. અધુષાન એટલે એક જ બુદ્ધિ, પણ જીવાણું માવું બતાવી શકું, એક દ્રવ્યના બીજા દ્રવ્યનું કંઈક કરવું એવી એક જ બુદ્ધિ. એ અધુષાન પણ વ્યવહાર નહીંનો વિષય છે. વ્યવહાર નહીંનો જ વિષય છે. તેથી અધુષાનનો ત્યાગ તે વ્યવહાર નહીંનો ત્યાગ છે. એકત્ર બુદ્ધિનો ત્યાગ જે કરાયો એ વ્યવહાર નહીંનો ત્યાગ કરાયો છે. હા હા હા, સમજાણું કાંઈ? ખરી નહીં. જે અધુષાન પણ વ્યવહાર નહીંનો જ વિષય છે. આમ તો કીધું પરને આશ્રિત વ્યવહાર જે થાય, પણ અહીં તો અધુષાન પણ એક વ્યવહાર નહીંનો વિષય છે. અધુષાન પરને આશ્રિત જે દયાદાન વ્રત થાય એ તો છે જ, પણ એની એકત્વ બુદ્ધિ એ પણ વ્યવહાર નહીંનો વિષય છે. હા હા હા, સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે પ્રભુ. તું સાદો છો, અંદર સહજાનંદ મૂર્તિ છો પ્રભુ. હા હા હા, કે છે કે અધુષાન પણ વ્યવહાર નહીંનો જ વિષય છે.
પેલા પેલું કહ્યું હતું ને કે વ્યવહાર નહીં નો વિષય વ્યવહારની પરાશ્રિત છે. પરાશ્રિત છે તો હવે અધુષાયન પણ એમ કે પરાશ્રિત રાગ આદિ દયાદાન તો પરાશ્રિત છે, એ તો વ્યવહાર છે, પણ એની એકત્વ બુદ્ધિ પણ વ્યવહાર નહીં નો વિષય છે. હા 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 શું શૈલી અમર ધારા વસાવી છે. અમરચંદ્રાચાર્ય હવે એને કાષ્ટાસંગમાં નાખી વાત એને કારણ કે એ જયસન આચાર્યની ટીકામાં ઘણું વ્યવહાર સાધન નીચે સાદ આવે એ પસંદ કર્યું, અને અમૃતચંદ્ર આચાર્યમાં આવું આવે એને પસંદ ન થાય એટલે કે કાષ્ટાસંગી છે. એ વાત નહીં, જયસન આચાર્યની ટીકા બરાબર છે, કારણ કે વ્યવહાર સાધન છે, નીચે સાદ છે, એ ઘણું આવે ને એ તો જ્ઞાન કરાયું છે. કીધું નહીં મોક્ષમાં પ્રકાશ 256 ગાથા વ્યવહારનું નિમિત્ત આદિનું જ્ઞાન કરાયું છે. હા હા એ વખતે કોણ હતું કેમ હતું એનું જ્ઞાન કરાયું. વ્યવહાર કોઈ સાધન ફાધન છે નહીં. હા 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 અધ્વસાન પણ વ્યવહારનો જ વિષય છે. એકત્વ બુદ્ધિ ભલે પરાશ્રિત ભાવ છે તો વ્યવહારનો વિષય છે જ, પણ હવે પરને એકત્વપણું માનતા એ પણ વ્યવહારનો વિષય છે. હા 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 શું સંતોની વાણી, બાપુ ધર્મ ઉપદેશ તો એનું નામ કહેવાય. હા 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 જેમાં વિતરાગતા ઉભી થાય એનું નામ ધર્મ ઉપદેશ છે. જેમાં રાગ ઉભો થાય તે વિકથા છે. વિકથા કીધી છે ને તરંગણી કેવી સુદ્રષ્ટિ તરંગણી 25 પ્રકારની વિકથા વર્ણિત. એમાં રાગથી ધર્મ થાય એની માને એ બધી વિકથાઓ છે. પાપ કથા છે, ધર્મ કથા નથી. એમ કથાની વ્યાખ્યા કરી સુદ્રષ્ટિ તરંગણી નામનો ગ્રંથ છે ને, બધું જોયું છે ને. હા 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 એ ધર્મ કથા નથી. હા 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 નિમિત્ત થી અંદરમાં કઈ થાય, એક પર્યાય બીજી પર્યાયને કઈ કરે એવી વાત તે ધર્મકથા નથી, તો વિકથા છે, પાપ કથા છે. એમ બહારનું નિમિત્ત બીજાને કરે, એમ અંદરનું નિમિત્ત રાગ જે વ્યવહાર છે એ નિશ્ચય વિતરાગતા ભાવને કરે, એ પણ અંતરનું નિમિત્ત એને કરે, એ પણ જૂઠો નહીં છે. એકત બુદ્ધિ છે. હા 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 હે વિકથા બહુ છે બધે આખી. હા 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 શું થાય? ત્રણલોકનો નાથ અંદર બિરાજે છે, સચિદાનંદ પ્રભુ. એ નિર્વિકલ્પ ચીજ છે, નિર્વિકલ્પથી જ પ્રાપ્ત થાય. હા 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 એકાંત છે. વળી નિર્વિકલ્પથી જ પ્રાપ્ત થાય ને વિકલ્પથી પણ પ્રાપ્ત થાય એવું અનેકાંત નથી આમાં. એ તો સાચી વાત, ખુદડી વાત થઈ ગયો. અધ્વસાન પણ વ્યવહારનો જ વિષય છે. તેથી અધ્વસાનનો ત્યાગ એ વ્યવહારનો ત્યાગ છે. એટલે કે છે એકત્વ બુદ્ધિનો ત્યાગ જે કરાયો એનો અર્થ કે વ્યવહારનો ત્યાગ કરાયો છે. એમાંથી કહ્યું વ્યવહારનો ત્યાગ કરાયો છે, તો અધ્વસાનનો ત્યાગ કરાયો એ જ વ્યવહારનો ત્યાગ કરાયો છે. હા 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 શું કીધું કે સ્વદ્રવ્ય જે પરદ્રવ્યની કોઈ પણ પર્યાયને કરે કે એનાથી તને કે લાભ થાય, એવી જે એકત્વ બુદ્ધિ એ વ્યવહારનો વિષય છે. જો વ્યવહારનો વિષય દયાદાન વ્રત છે, એમ આ પરની એકત્વ બુદ્ધિ પણ વ્યવહારનો જ વિષય છે.
સમજાણું કાંઈ? વ્યવહાર નહીં, નિશ્ચય ન નવરા ક્યાં માણસને બાયડીને નવરા ક્યાં બધા રાખોડી રાંધવાનું, બાયડી છોકરા હાંસવાનું, એ પાણીના ગોળવાનું, હવાનો કરશા શું કહે કરશાને સાફ કરે છે ને હવારે કરશા સાફ કરે ને હવાર ઉઠીને બધું હે કરશા સાફ કરે આખી રાત વાસણ સાફ કરે. એમાં છોકરાના હાથે એમાં રોવે, એને આલડા નાખવાના, એને ખવડાવવાના, એને પીવડાવવાના. હવે આ ક્યારે દૃષ્ટાંત પણ વ્યવહારનો વિષય હોવાથી એમ કેમ કહ્યું સમજાણું કે ગુલામાં એમ કહ્યું વ્યવહારનો વિષય હોવાથી પરાશ્રિત હોવાથી બધા પરના નિમિત્તથી જે અનેક ભાવ થાય એમ કહ્યું હતું ને, એને વ્યવહાર કર્યો પણ એક તો બુદ્ધિને પણ વ્યવહાર કર્યો એમ. શું કહ્યું કે પરને આશ્રિત જેટલા દયાદાન વ્રત ભક્તિ પૂજા ભાવ થાય એ તો વ્યવહારનો વિષય છે, પણ તેમાં બેની એકતા બુદ્ધિ એ પણ વ્યવહારનો જ વિષય છે. ને પહેલી એક તો બુદ્ધિ છોડાવી છે, એમાંથી કાઢ્યું છે કે જયારે ભગવાને જયારે પરની એકત્વ બુદ્ધિના દ્રષ્ટાનો ત્યાગ કરાયો છે, તો હું તો એમ સમજુ છું પરનો આશ્રય વ્યવહારનો ત્યાગ કરાયો છે. કેમ લીધું? હા હા, બાપુ મારા જેવા હોય ઘણા વિતરાગ સર્વજ્ઞ જેને ઇન્દ્રો ને ગણધરો પણ જેને એકાવતારી ઇન્દ્રો જરૂરિયાની જેમ બેસે ને સાંભળે. ભાઈ ઉપદેશ કેવો છે? હા હા, એને એક ભાવ તારી ઇન્દ્ર અને ઇન્દ્રાણી, એક ભાવ તારી મોક્ષનાથ ભગવાન પાસે જાય. આમ બેન સાંભળ. હા હા, બાપુ એ ઉપદેશ કેવા હોય છે? હા હા, એક અલૌકિક વાતો છે. હા હા, તેથી અદૃષ્ટાનનો ત્યાગ એ વ્યવહારનો ત્યાગ છે. અને પહેલાની ગાથાઓમાં અદૃષ્ટાનના ત્યાગનો ઉપદેશ છે. જોયું હવે આગળ એમ બોલું લીધું કે વ્યવહારને આશ્રિત પરને આશ્રિત વ્યવહાર છે, તે અદૃષ્ટાન પણ વ્યવહાર છે. હવે કે છે કે અદૃષ્ટાનનો ત્યાગ પેલો કરેલો છે, ત્યાં પેલું એ કરેલું છે. હા હા, પહેલાની ગાથામાં અદૃષ્ટાનના ત્યાગનો એટલે શું કીધું? પરને જીવાણું, પરને મારું મદદ કરું વગેરે એવું જે પરના અદૃષ્ટાનના ત્યાગનો ઉપદેશ છે, તે વ્યવહાર નહીં ના ત્યાગનો ઉપદેશ છે. સમજાણું થાય? હા હા હા, થોડું પણ ઘણું કરીને જાણજો પ્રભુ આવી મારશે વાત છે. હા હા હા, દિવાળીનો દિવસ છે આપણો. હા હા હા, એ દિવસ ઇન્દ્ર ઉજવે, ઇન્દ્ર ઉજવે ભગવાન લોક વધારે. હા હા, જેના જન્મ કલ્યાણિક, જેના દીક્ષા કલ્યાણિક, અને કેવળ કલ્યાણિક, જેના મોક્ષ કલ્યાણિક. હા હા, અને ગર્ભ કલ્યાણિક, જન્મ એ આ દિવસ છે. હા હા, આ પ્રમાણે નિશ્ચય નહીંને પ્રધાન કરીને, નિશ્ચય નહીંને મુખ્ય કરીને વ્યવહાર નહીંના ત્યાગનો ઉપદેશ કર્યો છે. નિશ્ચયને મુખ્ય આશ્રય કરાવવા અને તેનાથી લાભ થાય છે, માટે તેને મુખ્ય કરીને વ્યવહાર નહીંનો વિષય છે ખરો. મુખ્ય કરીને કઈ એનો અર્થ વિષય નથી એમ નહીં, પણ આ મુખ્ય કરીને એનો આશ્રય લેવડાયો છે. હા છે.
નિશ્ચય નહીંને મુખ્ય કરીને વ્યવહાર નહીંના ત્યાગનો ઉપદેશ કર્યો છે. તેનું કારણ એ છે કે જેવો નિશ્ચયને આશ્રય પ્રવર્તે છે, ભગવાન શુદ્ધ સ્વભાવ પ્રભુ એને આશ્રય જે પ્રવર્તે છે તે પર્યાય છે, પણ એ ત્રિકાળને આશ્રય પ્રવર્તે છે. અને એ પર્યાયમાં ત્રિકાળી જ્ઞાયકનું જ્ઞાન થાય છે, છતાં એ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળી ચીજનું સામર્થ્ય જેટલું છે તેટલી પ્રતીતમાં આવે છે, પણ એ પ્રતીતમાં દ્રવ્ય વસ્તુ આવતી નથી. વસ્તુ આવી જાય દ્રવ્ય તો દ્રવ્યનો અભાવ થઈ જાય ને પર્યાયમાં એકલું દ્રવ્ય આવી જાય. આ તો વિષય કરનાર પર્યાય ભિન્ન રહીને વિષય કરે છે. વિષય કરનાર કીધું ને, અરે એક વિષય કરનાર ને એક વિષય એનો, એક વિષય કરનાર ને એક વિષય. નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય તે વિષય કરનાર અને એનો વિષય ત્રિકાળી જ્ઞાય. ભેદ રહેતો નથી માટે કે છે અભેદની દ્રષ્ટિ થાય છે. પર્યાય ભેદ પણ જુદી છે, એ કામ તો અભેદનું કરે છે. પર્યાય વળીને કામ કરતી નથી. પર્યાય એનો વિષય અભેદ છે. એ તો પર્યાય એમ તેથી કહેવાય ને કે પર્યાય છે એમ નિજ પરમાત્મા તરફથી હું છું એમ પર્યાય માને છે. પર્યાય હું છું એમ પર્યાય હું છું એમ એ માનતી નથી. હું છું જેવી છે એવી એને કહેવાય કે જેવી છે એને જે વિષય કર્યો છે એવડી એની પર્યાય છે. છે જેની વાત ભાઈ. વિષય કરનારની પર્યાયની તાકાત એટલી છે, એ દ્રવ્યને લઈને નહીં. સમજાણું થાય? સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નયાતિ ક્રાંતિ દશા છે. એ દશા ષટકારક રૂપે સ્વતંત્ર પ્રણમે છે. એ પર્યાય કરતા થઈને સ્વનું લક્ષ્ય કરે છે. સ્વતંત્ર કરતા થઈને પરાધીનપણે નહીં. ઝીણું છે ભાઈ, અરે એને ધર્મ તત્વ છે, ઝીણી છે ભગવાન. ઝીણું ન હોય તો અનંતકાળમાંથી કેમ નમ્યું હોય? સૂક્ષ્મ છે. શાસ્ત્રના ધ્યાન પ્રણાય અનંત વાર કર્યા, 11 અંગ અનંતવાર ગણ્યો, અને આ વ્રત નિયમ જે કે છે 9 ગ્રેગ્યો એ અનંત વાર કર્યા. પણ ચીજ હાથમાં આવી. ચીજ અંદર ભગવાન પૂર્ણાનંદનો મહાપ્રભુ એ તો નિર્વિકલ્પ દ્રષ્ટિથી જ હાથ આવ્યો છે. કેમ કે પોતે નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ છે. એનો વિષય કરનાર નિર્વિકલ્પ પર્યાય છે. એક જ વાત છે કે નિર્વિકલ્પ પર્યાયથી જ તે જણાયો છે. એનો અનેકાંત એમ નથી કે નિર્વિકલ્પ પર્યાયથી પણ જણાય ને વિકલ્પથી પણ જણાય, એમ નથી. આમ છે કે નિર્વિકલ્પ પર્યાયથી જણાય ત્યારે પછી નિર્વિકલ્પ પ્રણતિ પણ હોય અને સવિકલ્પ પ્રણતિ પણ હોય. છતાં સવિકલ્પ પ્રણતિ હોવા છતાં સમ્યક દર્શન ન હોય એમ નહીં. પણ ઉત્પન્ન થવા કાળે સવિકલ્પ દિશાથી પણ ઉત્પન્ન થાય, નિર્વિકલ્પથી ઉત્પન્ન થાય એમ નહીં.
પંડિતજી આવી વાતો છે હે દિવાળી છે દિવાળી છે ને બાપા આ પ્રમાણે નિશ્ચયને પ્રધાન કરીને મુખ્ય કરીને એટલે શું કહ્યું કે વ્યવહાર નહીંનો વિષય નથી એમ નહીં, વિષય છે પણ તેનો આશ્રયથી સમ્યક દર્શન થાય છે એમ નથી. એને માટે એકાંત જ છે કે સ્વને આશ્રય થાય, સમ્યક એકાંત જ છે. એના આશ્રય પણ થાય ને વ્યવહારને આશ્રય પણ સંકિત થાય એવું અનેકાંત નથી. પછી અનેકાંત છે. સવિકૃત દિશા હોય તોય સંકિત હોય અને ઉપયોગ નિર્વિકલ્પના જાયનો હોય તોય સંકિત હોય. સમજાયું છો ધીમે ધીમે. આ કઈ આ ઉતાવળની વાત નથી બાપુ. આ કઈ પરીક્ષા દેવાની લોચિક મળી આ ચોપડી ભણી જાય ને BLL નું એ નથી. આ તો BLL જુદી વાત છે. જેનો જીવ નિશ્ચયના આશ્રય પ્રવર્તે છે. આ તો એકાંત કર્યું. ધિકાળી નાયક ભાવને આશ્રય પ્રવર્તે છે. એ વિકલ્પાતીત નયાતી ક્રાંતમાં પણ એક જ આવ્યું. નયાતી ક્રાંતિ જ તે પ્રાપ્ત થાય છે. નયાતી ક્રાંતિ પણ પ્રાપ્ત થાય અને નીચેના વિકલ્પથી પણ પ્રાપ્ત થાય. આ પણ સચ છે ને આ પણ સચ છે એમ નથી. વ્યવહાર વ્યવહાર તરીકે છે, નથી એમ નહીં. પણ વ્યવહારનો આશ્રય કરતા ધર્મ થાય છે એ વાત જૂઠી તદ્દન છે. જેવું નિશ્ચયના આશ્રય પ્રવર્તે છે તેવો જ કર્મથી છૂટે છે. તેવો જ વ્યવહારથી પણ કર્મથી છૂટે છે, નીચેથી પણ કર્મ છૂટે છે. કથનચિત એમને કથનચિત એમ નથી. છે સામે પુરુષ છે કે આ શબ્દનો અર્થ થાય છે. અને જેવું એકાંતિ વ્યવહાર નહીં આશ્રય પડતે છે. એકાંતિ કેમ કહ્યું કે નિશ્ચય નહીં આશ્રય છે અને વ્યવહાર પણ રાગાદી છે. પણ એકાંતિ વ્યવહારને આશ્રય પ્રવર્તે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એ ક્રમથી છૂટતા નથી. છે એકાંતે વ્યવહાર નહીં. એકાંતિ એટલે નિશ્ચય નહીંનો આશ્રય નથી અને એટલો વ્યવહારનો જ આશ્રય છે. એવા એકાંતે વ્યવહાર નહીંના આશ્રય મુક્તિને પામતા નથી. પણ નિશ્ચયનો આશ્રય છે ત્યાં વ્યવહાર હોય પૂર્ણ નથી ત્યાં. એને એમ પણ કહેવાય કે વ્યવહાર સાધન છે. સમજાય છે? નિશ્ચયનો આરોપ દઈને. પણ એકાંતે વ્યવહાર નિશ્ચયના આશ્રય વિના, ધિકાળી વિનાયકના આશ્રય વિના, એકાંતે દયા દાન વ્રત ભક્તિ ને તપ ને પૂજા અને દાન એનાથી કલ્યાણ માને એ એવું ક્રમથી કદી છૂટતા નથી. એટલે મિથ્યાથી છૂટતા મિથ્યાથી છૂટતા નથી તો ક્રમથી છૂટતા નથી. વિશેષ કે છે.